બધા મજામાં. લાસ્ટ લેક્ચરમાં ફિઝિક્સમાં આપણે પેરેલલ પ્લેટ કેપેસિટરનું ડિસ્કશન કર્યું હતું અને લાસ્ટમાં આપણે પેરેલલ પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું ઇક્વેશન જોયું હતું, જ્યાં પેરેલલ પ્લેટ જે છે એમાં ઈચ પ્લેટનો એરિયા કેપિટલ એ હોય, સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ સ્મોલ ડી હોય અને વચ્ચે મીડિયમ જે છે એને આપણે એર ઓર વેક્યુમ લીધું હતું. તો આજે આપણે કંઈક નવો એક્સપેરિમેન્ટ, નવી ટ્રાય કરવા જઈએ છીએ કે વચ્ચે જો તમે એર રાખી, બરોબર, વચ્ચેનું મીડિયમ વેક્યુમ હતું ઓર એર હતું, ત્યારે આપણે વાત કરી કે આપણને કેપેસિટન્સ મળ્યું એપ્સિલોન 0 એ અપોન ડી. બટ જો હવે આપણને આમ અચાનક એમ ઇન્સ્પિરેશન મળ્યું કે આ જે વચ્ચેનો ગેપ છે ને એને આપણે એરથી નહીં પણ સપોઝ કે ગ્લાસથી ફિલ કરી નાખીએ ઓર પ્લાસ્ટિકથી ફિલ કરીએ. છે બધા ઇન્સ્યુલેટર જ, બરાબર, એર પણ ઇન્સ્યુલેટર છે અમુક હદ સુધી, આપણે વાત કરી હતી એમ કે જ્યાં સુધી એની બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી. તો હવે આવું જ કોઈ મીડિયમ એર છે એ આપણી માટે વિઝિબલ નથી, એટલે આપણે એમ લાગે કે બે પ્લેટની વચ્ચે કાંઈ નથી, બરાબર. બટ હવે સપોઝ કે આપણે આ બે પ્લેટની વચ્ચે જે ગેપ છે ને એમાં સપોઝ કે આપણે ગ્લાસ સ્લેબને ઇન્સર્ટ કરીએ કે પછી પ્લાસ્ટિકનો કોઈ સ્લેબ છે એને ઇન્સર્ટ કરીએ, તો આનાથી કેપેસિટરને શું ફેર પડશે? આમ કેપેસિટરને મજા આવશે કે એના ઘરે કોઈક નવું મહેમાન આવ્યું, કે કેપેસિટરને મજા નહીં આવે, મોઢું બગડી જાય, બરાબર, કે મારે મારો બેડરૂમ શેર કરવો પડશે, શું થશે? એમ કંઈક પ્રિડિક્ટ કરી શકો તમે? તો કે સર પ્રિડિક્ટ કરવાની ક્યાં વાત આવે, આમાં પ્રૂફ પર જઈએ. તો કે ચાલો પ્રૂફ પર જઈએ. તો ઇમેજિનેશનની કારમાં તમે બેસી ગયા છો અને આપણે ગાડી સ્ટાર્ટ કરીએ છીએ. તો ઇમેજિન કરો કે તમે નોર્મલી ક્લાસરૂમમાં ઊભા છો અને કંઈક ટૂંકમાં ભૂલ કરી અથવા હોમવર્ક નથી કર્યું અથવા વોટ્સો એવર, અને તમને બે હાથ ઊંચા રાખી અને ઊભા રહેવાની પનિશમેન્ટ મળી છે. આમ આંખ બંધ કરીને સરસ મજાનું ઇમેજિન કરો એમ તમે હાથ ઉપર રાખીને ક્લાસરૂમમાં ઊભા છો. હવે સપોઝ કે તમને એવું કહેવામાં આવે કે તમે તમારા હાથને ધીરે ધીરે નીચે નોર્મલ પોઝિશનમાં લઈ આવો. તો તમે ઉપરથી હાથને ધીરે ધીરે નીચે લઈ આવશો ત્યારે તમારા હાથ શું કરશે? તો કે ક્લાસરૂમમાં રહેલી એરને કટ કરી અને નીચેની બાજુ આવશે. હવે એર છે એ બહુ હેવીયર તો નહીં હોય કે જે તમારા હાથને નીચે આવતા અપોઝ કરે. બટ સપોઝ કે તમે અંડર વોટર છો એક સ્વિમિંગ પુલમાં અને તમને ત્યાં પનિશમેન્ટ મળી છે. તમે અંડર વોટર, ઇમેજિનેશનના તો કોઈ રૂપિયા છે જ નહીં ને, બરાબર, આપણે આવું ઇમેજિન કરવાનું છે કે અંડર વોટર તમે છો અને તમારા બે હાથ ઉપર છે અને હવે કોઈ તમને તમારા હાથ નીચે લઈ આવવાનું કહે. તો ફર્સ્ટ કેસમાં મીડિયમ કોણ હતું? એર હતું. સેકન્ડ કેસમાં મીડિયમ કોણ થયું? વોટર થયું. સેકન્ડ કેસમાં તમને હાથ નીચે લઈ આવતા વધારે રેઝિસ્ટન્સ લાગશે કે નહીં? લાગશે ને. તમે ફીલ કરશો કે ભાઈ તમારો ઓપોઝ કરવા વાળું મીડિયમ છે એમ. ઓલું તો એર હતી ને તો આપણે હાથ બહુ ઇઝીલી નીચે લઈ આવતા હતા, કંઈ ઓપોઝિંગ ફોર્સ લાગતું હોય, કંઈક રેઝિસ્ટન્સ લાગતું એવું ફીલ જ ન થયું. બટ હવે જો વોટર ઓર આ જ વસ્તુ પ્લાસ્ટિકમાં ઓર ગ્લાસમાં કરવાનું કહે તો સર તો બહુ વધારે રેઝિસ્ટન્સ થતું જાય, બરાબર. એટલે કે જેમ મીડિયમ ડેન્સર થતું જશે એમ એનો રેઝિસ્ટન્સ પાવર ઇન્ક્રીઝ થતો જશે. હવે આ કોને રેઝિસ્ટ કરશે મીડિયમ? તો કે જે પ્રોસેસ થાય છે ને એને. હવે અત્યારે પ્રોસેસ શું થાય છે? તો કે હાથ નીચે લઈ આવો છો, એ એક પ્રોસેસ છે અને મીડિયમ એનો ઓપોઝ કરે છે. જેમ મીડિયમ ડેન્સ થશે એમ એનો ઓપોઝિંગ પાવર વધતો જશે. તો આ જે મીડિયમની પ્રોસેસનો ઓપોઝ કરવાની કેરેક્ટરિસ્ટિક છે ને એને શું કહેવાય? ગેસ કરો. એને કહેવાય રિસ્પેક્ટિવ મીડિયમની પરમિટિવિટી. પરમિટિવિટી જેવો વર્ડ આવી ગયો હશે ફર્સ્ટ ચેપ્ટરમાં.
બરોબર. એપ્સાઇલોન 0 સ્પેસિફિકલી વધારે યાદ હશે. તો એપ્સિલોન 0 છે ને, એ એપ્સિલોન 0 છે પરમિટિવિટી ઓફ એર ઓર વેક્યુમ. હવે પરમિટિવિટી શું છે? તો કે પરમિટિવિટી ઇઝ નથિંગ બટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મીડિયમ ટુ ઓપોઝ ધ પ્રોસેસ. જે કંઈ પણ પ્રોસેસ થાય છે એનો ઓપોઝ કરવાની જે કેરેક્ટરિસ્ટિક છે ને, વિરોધ કરવાનો. ના ભાઈ, આ વસ્તુ હું નહીં થવા દઉં. હવે જો તમારા ઘરમાં તમારા ફાધર કંઈક કામ કરવા માગતા હોય ને તમે એનો ઓપોઝ કરો તો તમને બહુ ગણકારે નહીં. શું કામે? તો કે તમારો ઓપોઝ કરવાનો ફોર્સ બહુ નાનો છે. એરનું એવું છે, કાંઈ પ્રોસેસ થાય છે ને તો એર એને બહુ વધારે અમાઉન્ટમાં રેઝિસ્ટ નહીં કરી શકે. બટ તમારા પપ્પાને કંઈક પ્રોસેસ કરવી હોય ને મમ્મી ના પાડી દે તો, અથવા મમ્મી એનો ઓપોઝ કરે તો વધારે પ્રોબ્લેમ થાય ને. એટલે કે મીડિયમ જેમ ડેન્સર હોય એમ એની ઓપોઝ કરવાની કેપેબિલિટી છે ને એ વધારે હોય. એની પ્રોસેસને ઓપોઝ કરવાની કેપેબિલિટી કેવી હોય? વધારે હોય. તો આ જે ઓપોઝ કરવાની કેપેબિલિટી છે ને, એ જ છે એની પરમિટિવિટી. હવે કોઈ પણ મીડિયમની ઓપોઝ કરવાની કેપેબિલિટી કેટલી છે એને ઇન્ડિકેટ કરવા માટે આપણી પાસે એક સ્પેશિયલ પ્રોપર્ટી છે, જેને આપણે કહેશું ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ ધ મીડિયમ. તમને યાદ હોય તો બિફોર ક્રાઇસ્ટ આપણે ફ્લુઇડ જેવું કંઈક ચેપ્ટર ભણી ગયા, જેમાં આપણને રિલેટિવ ડેન્સિટી ઓર સ્પેસિફિક ગ્રેવિટી નામની એક ક્વોન્ટિટી આવતી હતી. બરોબર. હવે જો તમને સ્પેસિફિક ડેન્સિટી ઓર રિલેટિવ ડેન્સિટી પૂછે તો આપણે શું લખતા હતા? તો કે એનું આપણી પાસે ઇક્વેશન હતું S ઇક્વલ્સ ટુ રો અપોન રો ડબલ્યુ ઓર રો મીડિયમ અપોન રો ડબલ્યુ. ડેન્સિટી ઓફ મીડિયમ અપોન ડેન્સિટી ઓફ વોટર. તમારે કેરોસીનની રિલેટિવ ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે શું કરવાની? કેરોસીનની ડેન્સિટી લખવાની, ડિનોમિનેટરમાં વોટરની ડેન્સિટી લખવાની. ફોર એક્ઝામ્પલ, કેરોસીનની ડેન્સિટી 800 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. કેરોસીન ઇઝ રિલેટિવલી લાઇટર લિક્વિડ કમ્પેર્ડ ટુ વોટર. તો આપણે એને કમ્પેર કરશું વોટર સાથે. તો આવી રીતે કોઈ પણ રિલેટિવ ફાઇન્ડ આઉટ કરવું હોય ને તમારે, રિલેટિવ ક્વોન્ટિટી, તો હંમેશા તમારે એને કમ્પેર કરવાનું સ્ટાન્ડર્ડ સાથે. હવે કોઈ મીડિયમનો ઓપોઝિંગ પાવર કેટલો છે, એ કેટલું સારી રીતે ઓપોઝ કરી શકે છે, એને આપણે કમ્પેર કોની સાથે કરશું? તો કે સ્ટાન્ડર્ડ સાથે. સ્ટાન્ડર્ડ કોણ છે? તો કે એર અથવા વેક્યુમ. તો આપણે એક નવી ક્વોન્ટિટી જોશું આજે, જે છે એપ્સાઇલોન ઓર એપ્સિલોન અપોન એપ્સિલોન 0, where epsilon m to be specific, which is permittivity of medium. એપ્સિલોન m શું છે? પરમિટિવિટી ઓફ મીડિયમ. અને એપ્સિલોન 0 શું છે? તો કે પરમિટિવિટી ઓફ સ્પેસ ઓર વેક્યુમ ઓર એર. બરોબર. તો આને કહેવાશે ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ ધ મીડિયમ, વિચ ઇઝ કેપિટલ કે. સ્મોલ કે આપણે કુલમ્બ કોન્સ્ટન્ટને કહીએ છીએ. અહીંયા બે એક સાથે આવશે એટલે આપણે કન્ફ્યુઝ નથી થવાનું. સ્મોલ કે લખ્યું હોય તો એ કુલમ્બ્સ કોન્સ્ટન્ટ હશે, કેપિટલ કે લખ્યું હશે તો એ હશે ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો આ વસ્તુ ક્લિયર છે. હવે આમાંથી જો હું એપ્સિલોન એમને લીડ બનાવું તો એપ્સિલોન 0 મલ્ટીપ્લાય ક્યાં થશે? તો કે કે સાથે. તો તમને આન્સર શું મળશે? તો કે એપ્સિલોન એમ ઇક્વલ્સ ટુ કે એપ્સિલોન 0. ઇટ મીન્સ permittivity of medium equals to dielectric constant of medium multiplied with permittivity of space. It means મીડિયમની પરમિટિવિટી એ સ્પેસની પરમિટિવિટી કરતાં કે ટાઈમ્સ વધારે છે. જ્યાં કે શું છે? તો કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ધ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ ધ મીડિયમ. તો આ વસ્તુ સમજાય છે? પહેલી વસ્તુ તો પરમિટિવિટી એટલે શું?
તો કે પરમિટિવિટી એટલે મીડિયમનો પ્રોસેસને ઓપોઝ કરવાનો એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક. જે મીડિયમનો પ્રોસેસને ઓપોઝ કરવાની જે એની સ્પેશિયાલિટી છે ને, ખૂબિલિટી, એ. હવે એરથી રેરર મીડિયમ, આપણે કીધું કે જેમ ડેન્સર મીડિયમ થશે એમ એનો ઓપોઝિંગ પાવર વધતો જશે. વોટરનો ઓપોઝિંગ પાવર એર કરતાં વધારે હોય, ગ્લાસનો આપણે વોટર કરતાં વધારે હશે, પછી ડાયમંડનો ગ્લાસ કરતાં વધારે હશે. જેમ મીડિયમ ડેન્સર થતું જશે એમ એનો ઓપોઝિંગ પાવર વધતો જશે. તો જે કે છે ને, કેપિટલ કે, ઇટ વિલ બી ઓલવેઝ ગ્રેટર દેન 1. ઇટ વિલ બી ઓલવેઝ ગ્રેટર દેન 1 ફોર એની મીડિયમ, બીકોઝ કે ઇક્વલ્સ ટુ 1 છે સ્પેસ માટે ઓર એર માટે. જો આમાં હું કે ઇક્વલ્સ ટુ 1 મૂકું તો એપ્સિલોન ઇક્વલ્સ ટુ એપ્સિલોન એમ. હવે મીડિયમની પરમિટિવિટીને છે ને જનરલી એપ્સિલોન ઓર એપ્સિલોન એમથી ઇન્ડિકેટ થશે. એપ્સિલોન એમ એટલે કે મીડિયમની પરમિટિવિટી, અને ઓનલી એપ્સિલોન લખેલું હોય તો પણ એ મીડિયમની જ પરમિટિવિટી થશે, એમાં એમ નહીં લખ્યું હોય ખાલી. તો જો હું કેની જગ્યાએ 1 મૂકી દઉં 1, તો મીડિયમની પરમિટિવિટી એ સ્પેસની પરમિટિવિટી જેટલી થઈ જશે. ઇટ મીન્સ સ્પેસ માટે પરમિટિવિટી એપ્સિલોન 0 છે, આપણને ખ્યાલ જ છે. તો અહીંયા આપણને એ ખબર પડી કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ફોર સ્પેસ ઇઝ 1. અને આપણે કીધું કે જેમ મીડિયમ ડેન્સર થશે એમ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને પરમિટિવિટી બે ઇન્ક્રીઝ થશે. તો ઇટ મીન્સ કેની વેલ્યુ 1 કરતાં લેસ તો હશે જ નહીં. ફોર એની ઇન્સ્યુલેટર મીડિયમ કે વિલ બી ગ્રેટર દેન 1. તો કે તમને મળશે કે વિલ બી ગ્રેટર દેન 1. હવે સપોઝ કે 1.5 હોય, 2 હોય, 2.5 હોય, 2.7 હોય, વોટ્સએવર હોય, પણ એ એપ્સિલોન 0 કરતાં તો ગ્રેટર જ હશે, બીકોઝ જેમ મીડિયમ ડેન્સર એમ એનો ઓપોઝિંગ પાવર વધારે, અને ઓપોઝ કરવાનો એનો જે પાવર છે એને આપણે મીડિયમની પરમિટિવિટી કીધી છે. બરોબર, આવી કોઈ જ ડેફિનેશન આપણી ટેક્સ્ટ બુકમાં નથી, બટ આ વસ્તુને સમજવા માટે આ કોન્સેપ્ટ બહુ જ જરૂરી છે કે પરમિટિવિટી ઇઝ વોટ? પરમિટિવિટી ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મીડિયમ ટુ ઓપોઝ ધ પ્રોસેસ. અને જેમ મીડિયમ ડેન્સર હોય, તમારે હવામાં હાથ ઉપરથી નીચે લઈ આવવો હોય તો ઓછી ડિફિકલ્ટી પડે. એ જ પ્રોસેસ તમારે વોટરમાં કરવી હોય તો વધારે ઓપોઝ થાય, પ્લાસ્ટિકમાં કરવી હોય તો એનાથી વધારે, વોટરમાં કરવી હોય એનાથી વધારે. બરાબર, વોટર આવી ગયું, ગ્લાસમાં કરવી હોય તો એનાથી વધારે, ડાયમંડમાં સૌથી વધારે. તો આ રીતે જેમ જેમ મીડિયમ ડેન્સર થતું જશે એમ કે ઇન્ક્રીઝ થતું જશે. તો પહેલાં તો આ વસ્તુનો કોન્સેપ્ટ છે ને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે જોઈએ, ફોર્સ માટે જોઈએ, પછી ફિલ્ડ માટે જોઈએ. થોડીક વાર માટે છે ને આને આપણે પેન્ડિંગ રાખીએ. આ શું કહે છે ને એને આપણે થોડીક વાર માટે પેન્ડિંગ રાખીએ. તો અહીંયા આપણે કીધું જ છે કે પરમિટિવિટી ઓફ મીડિયમ, પરમિટિવિટી ઓફ સ્પેસ ઓર વેક્યુમ. બરોબર. હવે નોર્મલી સપોઝ કે આપણે એરમાં બે ચાર્જીસને રાખ્યા છે, Q1 અને Q2 ને, તો એ બે વચ્ચે ફોર્સ કેટલો લાગશે? આઈધર ઇટ વિલ બી એટ્રેક્ટિવ ટાઈપ ઓર રિપલ્સિવ ટાઈપ. બટ ફોર્સ કેટલો લાગશે? તો કે એની માટે આપણી પાસે ઇક્વેશન છે કે Q1 Q2 અપોન R². હવે કેના પ્લેસમાં તમે શું લખી શકો? તો કે 1/4πε0 Q1 અપોન Q2 અપોન R² એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ ક્યારની વાત કરી આપણે? તો કે જ્યારે બે ચાર્જીસ વચ્ચેનું જે સ્પેસ છે ને, ગેપ, એમાં એર છે ઓર વેક્યુમ છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે આ જ બે ચાર્જીસને કોઈ એક લિક્વિડમાં ડીપ કરી દીધા. બે ચાર્જીસ વચ્ચેનું ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ રાખ્યા, બેયના ચાર્જીસ પણ કોન્સ્ટન્ટ રાખ્યા, પણ આખી પ્રોસેસને સપોઝ કે આપણે પહેલાં એરમાં કરતા હતા તો હવે વોટરમાં કરીએ છીએ. તો વોટરની પરમિટિવિટી તો એપ્સિલોન 0 ન લખી શકાય. ત્યાં આપણે શું લખવું પડે? તો કે 4πε0 ના પ્લેસ ઉપર શું લખવું પડે? 4πε m. બરોબર, મીડિયમની પરમિટિવિટી. અહીંયા મીડિયમ કોણ છે? તો કે વોટર. ઇટ મીન્સ અહીંયા આપણે લખવી પડે પરમિટિવિટી ઓફ વોટર, જેને હું મીડિયમ જ કહું છું કારણ કે વોટર તો મેં એક્ઝામ્પલ લીધું છે. ત્યાં પ્લાસ્ટિક હોય, ગ્લાસ હશે, ડાયમંડ હશે, કાંઈ પણ હશે. તો
એપ્સિલોન ઓફ મીડિયમ, પરમિટિવિટી ઓફ મીડિયમ, એપ્સિલોન એમ મેં લખ્યું છે. હવે આપણી પાસે ઇક્વેશન છે કે ઇટ મીન્સ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઇક્વલ્સ ટુ પરમિટિવિટી ઓફ મીડિયમ ડિવાઈડ બાય પરમિટિવિટી ઓફ એર. તો કે ઇક્વલ્સ ટુ એપ્સિલોન એમ અપોન એપ્સિલોન 0 થાય. તો આમાંથી એક રિઝલ્ટ શું મળ્યું? તો કે એપ્સિલોન એમ ઇક્વલ્સ ટુ કે એપ્સિલોન 0. હવે અહીંયા જે મને એપ્સિલોન એમ મળ્યું ને એને હું આમાં રિપ્લેસ કરી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે મેં એપ્સિલોન એમના પ્લેસ ઉપર શું લખ્યું? તો કે એપ્સિલોન 0. જ્યાં કે છે ને એ કુલમ્સ કોન્સ્ટન્ટ નથી, ખાસ યાદ રાખજો. જો ઉપર આપણે કેના પ્લેસ ઉપર 1/4 એપ્સિલોન 0 લખ્યું બિકોઝ ઇટ વોઝ કુલમ્સ કોન્સ્ટન્ટ. બટ હવે અહીંયા કેપિટલ કે છે અને એ શું છે? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ મીડિયમ છે. તો એ થઈ જશે 4 કે એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર. હવે કેને હું બહાર લઈ લઉં કોમન, તો Q1 Q2 અપોન 4 એપ્સિલોન 0 આર સ્ક્વેર રિમેનિંગ રહેશે. હવે કે Q1 Q2 અપોન 4 એપ્સિલોન 0 આર સ્ક્વેર એને મેં એફ કીધું. તો અહીંયા હું એને રિપ્લેસ કરી શકું અને મલ્ટિપ્લિકેશનમાં હજી કોણ છે? તો કે કેપિટલ કે છે. બરોબર. તો આ થઈ જશે આખી ક્વોન્ટિટી કે અને હજી ડિનોમિનેટરમાં કે છે. આ થશે એફ, સોરી, જ્યારે ફોર્સ છે લાગે છે જ્યારે મીડિયમ એર છે. તો હવે જો એની વચ્ચે હું મીડિયમ એવું પ્લેસ કરું કે જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે હોય, તો નવો ફોર્સ છે ને, ફોર્સ ઇન મીડિયમ, એ થઈ જશે એફ ડિવાઈડ બાય કે. ઇટ મીન્સ આ થઈ જશે કેમાં ભાગનું. બરોબર. સપોઝ કે આપણે કોઈ એવું મીડિયમ લઈએ કે જેનો કે 2 હોય, જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 2 હોય. હવે તમે એરમાં સપોઝ કે બે ચાર્જીસ રાખ્યા એકબીજાથી 1 મીટર ડિસ્ટન્સે, અને તમને ત્યારે ફોર્સ છે ને 10 ન્યૂટન, ફોર એક્ઝામ્પલ આપણે રફ એક એક્ઝામ્પલ લઈએ, તો સપોઝ કે તમને એરમાં તમે બે ચાર્જીસ રાખ્યા, બે વચ્ચેનું કંઈક ડિસ્ટન્સ છે આર. બરોબર. આ છે Q1, આ છે Q2, અને અત્યારે વચ્ચે શું છે? તો કે વચ્ચે બધી જ જગ્યાએ એર છે. ત્યારે તમને સપોઝ કે બે વચ્ચેનો ફોર્સ છે એ 10 ન્યૂટન મળ્યો. કેટલું મળ્યું? 10 ન્યૂટન. હવે જો તમે આ જ ચાર્જીસની વચ્ચે મીડિયમ છે એ સપોઝ કે વોટર રાખી દીધું, અથવા એવું કોઈ મીડિયમ રાખ્યું જેના માટે કે ઇક્વલ્સ ટુ છે 2, તો જ્યારે એર હતી ત્યારે તમને ફોર્સ કેટલો મળ્યો? તો કે 10. અને હવે તમે મીડિયમ ચેન્જ કર્યું તો એનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો છે? તો કે 2. તો જ્યારે તમે વચ્ચે મીડિયમ ચેન્જ કરશો ત્યારે નવો ફોર્સ કેટલો થઈ જશે? 5 ન્યૂટન, વિચ વોઝ લેસ ધેન એર. તો એરમાં તમને સૌથી વધારે આન્સર મળશે. જેમ જેમ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જશે એમ ફોર્સ છે એ ડિક્રીઝ થતો જશે. બિકોઝ પહેલાં બે ચાર્જીસ એકબીજાને ઇઝીલી એટ્રેક્ટ ઓર રિપેલ કરી શકતા હતા બિકોઝ વચ્ચે એર હતું. હવે જ્યારે ડેન્સર મીડિયમ બેની વચ્ચે આવી ગયું તો એ બે એકબીજાને એટ્રેક ઓર રિપેલ કરશે, પણ પ્રોબ્લેમ શું થશે? તો કે વચ્ચેનું મીડિયમ છે ને બહુ વધારે ઇન્ટરફિયર કરશે અને ઓપોઝ કરશે આ બેના એટ્રેક્શનનો. હવે ઓપોઝ કરશે તો ઇટ મીન્સ એટ્રેક્શન ફોર્સ ઓર રિપલ્શન ફોર્સ છે એની વેલ્યુ ડિક્રીઝ થશે. તો જો થઈ છે, એરમાં હતી 10, હવે થઈ ગઈ 5, ડિક્રીઝ થઈ ગઈ ને, બિકોઝ મીડિયમ ડેન્સર થઈ ગયું. તો આ જ રીતે તમે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે. જેમ આપણે ફોર્સ માટે કર્યું એવું જ મેં સેમ પ્રોસેસ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે કરી છે. જોઈ શકો છો તમે કે ક્યુ અપોન આર સ્ક્વેરમાં કે કુલમ કોન્સ્ટન્ટ છે, 1/4 એપ્સિલોન 0 થશે. હવે મીડિયમ જો ચેન્જ કરીએ તો પરમિટિવિટી ઓફ મીડિયમ લખવી પડે, એટલે કે એપ્સિલોન એમ લખવું પડે. હવે એપ્સિલોન એમ ઇક્વલ્સ ટુ કે એપ્સિલોન 0 થશે. એટલે કે
નવો ફોર્સ મીડિયમમાં ફોર્સ કેટલો થશે તો કે એરમાં જેટલો ફોર્સ હતો ને એને ડિવાઈડ બાય કે ટાઈમ્સ, બરોબર? એટલે કે કેમાં ભાગનો થઈ જશે ફોર્સ, ઈ ડિવાઈડ બાય કે. જેમ ફોર્સ ડિવાઈડ બાય કે થયું એમ ઈ પણ ડિવાઈડ બાય કે થશે. હવે વાત આવે પોટેન્શિયલની. તો પોટેન્શિયલ માટે ઇક્વેશન છે કે ક્યુ અપોન આર, જેમાં કે ઇક્વલ્સ ટુ 1/4πε0 લખીએ. પાછી આખી સેમ પ્રોસેસ કરીએ, બરોબર? તો કે એપ્સિલોન 0 થશે, તો વી બાય કે થશે. ઇટ મીન્સ પોટેન્શિયલ પણ કે ટાઈમ્સ રિડ્યુસ થઈ જશે. નવું મીડિયમ, તો એમાં પોટેન્શિયલ વીએમ કેટલું થશે તો કે એરમાં જેટલું પોટેન્શિયલ હતું ને એને ડિવાઈડ બાય કે ટાઈમ્સ. તો આ રીતે તમે જો મીડિયમ ચેન્જ કરશો તો ફોર્સ રિડ્યુસ થશે. એરની જગ્યાએ તમે કોઈ પણ નવો મીડિયમ ઇન્ટ્રોડ્યુસ કરશો તો એ એર કરતાં તો ડેન્સર જ હશે, તો એ ફોર્સની વેલ્યુ ડિક્રીઝ કરશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ કરશે, વોલ્ટેજ ડિક્રીઝ કરશે. આને આપણે સિમ્પલ સમજાવવું હોય ને તો આ રીતે પણ સમજાવી શકીએ કે F ઇક્વલ્સ ટુ QE. F ઇક્વલ્સ ટુ શું છે? QE. ઇટ મીન્સ F ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ E. તો જો ફોર્સ કે ટાઈમ્સ રિડ્યુસ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કે ટાઈમ્સ રિડ્યુસ થાય. યસ ઓર નો? પછી આપણી પાસે V ઇક્વલ્સ ટુ ED રિલેશન છે. ઇટ મીન્સ V ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ E. પહેલાં આપણે કીધું F ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ E. તો F રિડ્યુસ થાય તો E પણ રિડ્યુસ થાય, અને E રિડ્યુસ થાય તો V પણ રિડ્યુસ થશે. યસ ઓર નો? તો જો તમે નવો ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્ટ્રોડ્યુસ કરશો ને તો ફોર્સ ડિક્રીઝ થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ડિક્રીઝ થાય, અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ પણ ડિક્રીઝ થશે. ત્રણેય વસ્તુ ડિક્રીઝ થશે. બિકોઝ બધાના ઇક્વેશનમાં 1/4π પછી શું લખો છો તો કે એપ્સિલોન લખો છો. તો એફ અને એપ્સિલોન પણ ઇન્વર્સ, ઈ અને એપ્સિલોન પણ ઇન્વર્સમાં, અને વી અને એપ્સિલોન પણ ઇન્વર્સમાં. તો જો તમે નવો મીડિયમ ઇન્ટ્રોડ્યુસ કરશો ને તો આ ત્રણેય ક્વોન્ટિટી ડિક્રીઝ થશે. પણ સર આપણે આવી બધી જૂની વાતો શું કામે કરીએ છીએ? આપણે તો કેપેસિટર ભણીએ છીએ. તો બસ હવે આપણે કેપેસિટર પર જ આવીએ છીએ. ત્રણ ક્વોન્ટિટી નવો મીડિયમ ઇન્ટ્રોડ્યુસ કરશો તો ફોર્સ ડિક્રીઝ થાય, ડિવાઈડ બાય કે થઈ જશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિવાઈડ બાય કે થઈ જાય. પોટેન્શિયલ ડિવાઈડ બાય કે થઈ જાય. તો કોઈ મને કહેશે કેપેસિટન્સનું શું થશે? કેપેસિટન્સ ડિવાઈડ બાય કે નહીં થાય, મલ્ટીપ્લાય બાય કે થશે. બિકોઝ આપણી પાસે કેપેસિટન્સનું ઇક્વેશન શું છે લાસ્ટ લેક્ચર પરથી? C ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 A અપોન D. તો C ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એપ્સિલોન આવ્યું. ઇટ મીન્સ જેમ મીડિયમ ડેન્સર થશે એમ પરમિટિવિટી ઇન્ક્રીઝ થશે, અને જેમ પરમિટિવિટી ઇન્ક્રીઝ થાય એમ કેપેસિટન્સ પણ ઇન્ક્રીઝ થશે. તો MCQમાં પૂછાઈ શકે એવો સરસ મજાનો ક્વેશ્ચન કે ઇફ યુ ઇન્ટ્રોડ્યુસ ડાઇઇલેક્ટ્રિક મીડિયમ between two parallel plates of a capacitor where dielectric medium has dielectric constant of capital K, then what will be the new capacitance of the capacitor? તો ન્યૂ કેપેસિટન્સ છે ને એ કે ટાઈમ્સ થઈ જશે. એ થઈ જશે સપોઝ કે આ ન્યૂ કેપેસિટન્સ હોય ને જ્યારે તમે મીડિયમ ઇન્ટ્રોડ્યુસ કરો તો એ એર હતી ને જ્યારે બે પ્લેટ વચ્ચે ત્યારે જે કેપેસિટન્સ હતું ને એના કરતાં કે ટાઈમ્સ થઈ જશે. તો પહેલાં ઇક્વેશન વાઇઝ સમજી લઈએ પછી કોન્સેપ્ટ વાઇઝ સમજીએ. જનરલી શું હોય કે પહેલાં કોન્સેપ્ટ વાઇઝ સમજાવેલું હોય ને પછી ઇક્વેશન વાઇઝ સમજાવેલું હોય.
પહેલાં આપણે કામ કરીએ કે આપણે શરૂઆત જ ઇક્વેશન્સથી કરી છે ને, તો આપણે ઇક્વેશન્સ વાઇઝ સમજી લઈએ કે એ સાચું છે કે નહીં. બરાબર. તો હવે આપણે એમ જોયું કે જો નવો મીડિયમ તમે ઇન્ટ્રોડ્યુસ કરશો તો પોટેન્શિયલ છે એ ડિવાઈડ બાય કે થઈ જશે, રિડ્યુસ થઈ જશે. હવે આપણી પાસે ઇક્વેશન છે સી ઇક્વલ્સ ટુ ક્યુ અપોન વી. હવે જો તમે બે કેપેસિટરની પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટવાળા એક મીડિયમને ઇન્ટ્રોડ્યુસ કરો, તો નવું કેપેસિટન્સ તો કે મીડિયમ ઇન્ટ્રોડ્યુસ કરવાથી સી એમ થઈ ગયું. અને તમે સી ડેશ પણ લખી શકો, મેં અહીંયા સી એમ લખ્યું છે. ઇક્વલ્સ ટુ, હવે પ્લેટ પરનો જે ચાર્જ હતો ને એ મીડિયમ ઇન્ટ્રોડ્યુસ કરવાથી અફેક્ટ થશે નહીં. જો ક્યુ ઇઝ કોન્સ્ટન્ટ ઇન એવરી મીડિયમ, ચાર્જનું તો કન્ઝર્વેશન થાય, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા. ચાર્જ કાંઈ નવો પ્રોડ્યુસ નથી થવાનો, તો ક્યુ કોન્સ્ટન્ટ રહેશે અને પોટેન્શિયલ ચેન્જ થશે ડ્યુ ટુ મીડિયમ. તો તમને અહીંયા સીએમ ઇક્વલ્સ ટુ મળશે ક્યુ અપોન વીએમ. હવે અહીંયા જ તમે રિઝલ્ટ જોયું કે વીએમ ઇક્વલ્સ ટુ તમે શું લખી શકો, વી અપોન કે, વેર કે ઇઝ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ મીડિયમ. તો વીએમના પ્લેસ પર હું ડિનોમિનેટરમાં વી અપોન કે લખી નાખું. તો કે શું છે, ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવી જશે. તો સીએમ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું, કે ક્યુ અપોન વી. જ્યાં વી શું છે, તો કે પોટેન્શિયલ વેન ધેર વોઝ એર બિટવીન ટુ પ્લેટ્સ. તો ક્યુ અપોન વીને આપણે સી લખી શકીએ. કેપેસિટન્સ વેન મીડિયમ બિટવીન ટુ પ્લેટ્સ ઇઝ એર. અને સીએમ એટલે કેપેસિટન્સ વેન મીડિયમ બિટવીન ટુ પ્લેટ્સ ઇઝ ડિફરન્ટ વિચ ઇઝ અધર દેન એર. એર સિવાયનું કોઈ મીડિયમ હોય ત્યાર માટેનું કેપેસિટન્સ આપણે સીએમથી આપી શકશું. તો ક્યુ અપોન વીને હું સીથી રિપ્લેસ કરું, વિચ ઇઝ કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર વેન ધેર વોઝ એર બિટવીન ટુ પ્લેટ્સ. તો સીએમ ઇક્વલ્સ ટુ શું થયું, કે સી, જે આપણે પહેલાં જ કીધું છે કે જો તમે કે જેટલો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એન્ટર કરશો તો ઇલેક્ટ્રિક ફોર્સ કે ટાઈમ્સ રિડ્યુસ થશે. ઇટ મીન્સ ડિવાઈડ બાય કે થશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિવાઈડ બાય કે થશે. પોટેન્શિયલ ડિવાઈડ બાય કે થશે. બટ કેપેસિટન્સ એક જ એવી ક્વોન્ટિટી છે જે કે ટાઈમ્સ થઈ જશે. જો રિઝલ્ટ તમારી સામે છે, બરોબર. ફિલ્ડ, ફોર્સ અને પોટેન્શિયલ રિડ્યુસ થશે પણ કેપેસિટન્સ ઇન્ક્રીઝ થશે. તો જો અહીંયા આપણે હવે આ લાસ્ટ પેજ અહીંયા પૂરું થાય ને પછી તમારે આ બોક્સવાળું લખવાનું છે. ઇફ વી ઇન્સર્ટ ડાઇલેક્ટ્રિક મીડિયમ ઓફ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે between two parallel plates of a capacitor, its capacitance becomes k times. એનું કેપેસિટન્સ કે ટાઈમ્સ જેટલું ઇન્ક્રીઝ થઈ જશે. હવે આવું શું કામે, તો કે સર ઇક્વેશન તો એવું કહે છે કે આવું થવું જોઈએ, તો પ્રેક્ટિકલી સમજવું પડે ને કે આવું શું કામે થાય છે. તો કે ચાલો સમજાવી દઈએ આ વસ્તુ. પહેલી વસ્તુ તો કેપેસિટન્સ આપણે કોને કીધું હતું, તો કે કેપેસિટન્સ આપણે કીધું હતું ક્યુ અને વીના રેશિયોને. તમને યાદ હોય તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે ખાલી કેપેસિટન્સ ઉપર ડિસ્કસ કર્યું હતું કે કેપેસિટન્સ આપણે કહેશું કોને, તો કે કેપેસિટન્સ ઇઝ ધ કેપેસિટી ઓફ ધ કેપેસિટર ટુ સ્ટોર ચાર્જ. પણ જેવો તમે ચાર્જ સ્ટોર કરશો એવું પોટેન્શિયલ પણ ઇન્ક્રીઝ થશે. તો આપણે એવું કીધું હતું કે સપોઝ કે કોઈ તમને એમ કહે કે આ કેપેસિટરની કેપેસિટન્સ 2 કુલમ પર વોલ્ટ છે. ઇટ મીન્સ તમે 2 કુલમ ચાર્જ એની ઉપર પ્લેસ કરશો તો 1 વોલ્ટ જેટલો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થશે. તો અહીંયા શું થશે, તો કે જો એનું કેપેસિટન્સ વધ્યું, સપોઝ કે 2ની જગ્યાએ આપણે એવો ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કર્યો કે જેનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 2 છે. તો શરૂઆતમાં સપોઝ કે સી છે ને એ 2 માઇક્રોફેરેડ છે. હવે તમે કે ઇક્વલ્સ ટુ 2 વાળું
કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ એન્ટર કર્યું, તો નવું કેપેસિટન્સ સી એમ કેટલું થઈ જશે? તો કે કે સી છે. કે કેટલો? તો કે 2. સી કેટલું હતું? તો કે 2 માઇક્રોફેરેડ. બરોબર. તો આનો આન્સર શું થશે? તો કે આનો આન્સર થશે 4 માઇક્રોફેરેડ. ઇટ મીન્સ જે કેપેસિટર પહેલા ઓછો ચાર્જ સ્ટોર કરતો હતો, હવે એની નવી કેપેસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ કે નહીં? ઇટ મીન્સ એ વધારે સ્ટોર કરી શકશે ચાર્જ કે નહીં? તો કે હા. કઈ રીતે? હવે આને પ્રેક્ટિકલી આપણે સમજીએ. તો સપોઝ કે હું કેપેસિટરની 2 પ્લેટ્સ વચ્ચે, આપણે ઓલા જેવું કર્યું, આમ મૂવીની સ્ટાર્ટિંગમાં એવું બતાડે ને હોસ્પિટલનો સીન, પછી આ એક્સિડન્ટ શું કામે થયું, કઈ રીતે થયું, એવું ફ્લેશબેકમાં જઈને આખી મૂવી બતાડે. પછી પાછું ક્યાંક અડધેથી પાછો એ હોસ્પિટલનો સીન પાછો આવે. તો આપણે આપણા લેક્ચરનું સ્ટાર્ટિંગ આ ફિગરથી કર્યું હતું, અને હવે આપણે આમ અડધું મૂવી પતી ગયું પછી પાછા આ ફિગર ઉપર આવ્યા છીએ. તો કે આપણે સમજી લીધું કે જો હું કે જેટલો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જેનો હોય એવા ડાઇલેક્ટ્રિક મીડિયમને હું બે પ્લેટ વચ્ચે ઇન્સર્ટ કરીશ, તો કેપેસિટન્સ કે ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જશે. કે ટાઈમ્સ થઈ જશે નવું કેપેસિટન્સ. તો કઈ રીતે? તો સપોઝ કે હું આમાં એન્ટર કરું છું. અહીંયા મારી પાસે 2 પ્લેટ છે. એકને મેં અટેચ કરી છે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે, બીજાને નેગેટિવ ટર્મિનલ સાથે. એટલે ધીરે 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 એ ચાર્જ થઈ ગયું. આ આખી પ્લેટ પોઝિટિવલી ચાર્જ થઈ ગઈ, આખી પ્લેટ નેગેટિવલી ચાર્જ થઈ ગઈ. હવે સપોઝ કે હું અહીંયા એક ડાઇલેક્ટ્રિક મીડિયમ એન્ટર કરું, જ્યાં મેં કર્યું છે. હવે ડાઇઇલેક્ટ્રિક મીડિયમમાં શું થશે? તો કે ડાઇઇલેક્ટ્રિક મીડિયમમાં ઇન્ડક્શનની પ્રોસેસ તમને જોવા મળશે. ઇન્ડક્શન કઈ રીતે? તો કે ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા. સપોઝ કે એક ન્યુટ્રલ સ્ફિયર છે, એની નજીક સપોઝ કે હું પોઝિટિવલી ચાર્જડ ગ્લાસનો રોડ લઈ આવ્યો. તો ગ્લાસનો રોડ જે પોઝિટિવલી ચાર્જડ છે એ શું કરશે? તો કે આ ન્યુટ્રલ સ્ફિયરમાંથી જે ઇલેક્ટ્રોન્સ હશે ને એને અટ્રેક્ટ કરશે. એટલે કે ઇલેક્ટ્રોન્સ બધા ક્યાં આવી જશે? અહીંયા. હવે જ્યાંથી ઇલેક્ટ્રોન આવ્યા છે ત્યાં ઇલેક્ટ્રોનની અછત થઈ ગઈ, લેક ઓફ ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે જ્યાં લેક ઓફ ઇલેક્ટ્રોન હોય એને પોઝિટિવ ચાર્જ કહેવાય. ઇટ મીન્સ ઓપોઝિટ સાઈડ જ્યાંથી ઇલેક્ટ્રોન આવ્યા છે ત્યાં તમને પોઝિટિવ ચાર્જ જોવા મળશે, અને જે બાજુ રોડ છે ત્યાં તમને નેગેટિવ ચાર્જ જોવા મળશે. તો એવું જ કંઈક થશે અહીંયા જ્યાં તમે ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરશો. તો જેવો તમે ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરો ને, તો પોઝિટિવ પ્લેટની નજીક નેગેટિવ ચાર્જીસ છે ને એ ઇન્ડ્યુસ થશે, એટ્રેક્ટ કરશે પોઝિટિવ પ્લેટ નેગેટિવ ચાર્જીસને. અને જ્યાંથી નેગેટિવ ચાર્જીસ આવ્યા છે, ઇટ મીન્સ ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન્સ આવ્યા છે, ત્યાં એ શું કરી નાખશે? તો કે ત્યાં ઇલેક્ટ્રોન્સની ડેફિશિયન્સી થઈ ગઈ, લેક ઓફ ઇલેક્ટ્રોન થઈ ગયું. અને લેક ઓફ ઇલેક્ટ્રોન એટલે શું? તો કે ત્યાં પોઝિટિવ ચાર્જ હોય. તો જે એન્ડ ઉપર તમને ઇલેક્ટ્રોન્સ મળે એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ એન્ડ ઉપર તમને પોઝિટિવ ચાર્જ મળશે. યસ ઓર નો? તો અહીંયા આ રીતે તમને કંઈક એક્સ્ટ્રા ચાર્જ સ્ટોર થયેલા, ખરેખર ટોટલ ચાર્જ તો 0 જ છે, પણ એની કેપેસિટી, વધારે ચાર્જીસને રાખવાની કેપેસિટી એની પાસે થઈ ગઈ કે નહીં? બીકોઝ અહીંયા શું થશે કે આ પ્લેટની તમે ટોટલ ઇફેક્ટ જુઓ ને, તો ટોટલ ઇફેક્ટમાં જે ઇલેક્ટ્રોન્સ છે ને એ અમુક પોઝિટિવ ચાર્જને ન્યુટ્રલ કરી શકે એવી ઇફેક્ટ આપશે. ઇટ મીન્સ આ પ્લેટ ઉપર હજી નવા ચાર્જીસ આવી શકે એવી પોસિબિલિટી થઈ જશે. અને નવા ચાર્જીસ આવશે ઇટ મીન્સ એ વધારે ચાર્જીસને સ્ટોર કરી શકે છે. અને વધારે ચાર્જીસ સ્ટોર કરી શકે ઇટ મીન્સ એની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ છે.
તો આજ તો આપણો અલ્ટિમેટ એમ હતો ને કે કેપેસિટરમાં જે ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી છે એને ઇન્ક્રીઝ કરવી, અને અલ્ટિમેટલી એ ગોલ આપણે અચીવ કરી લીધો. ઇટ મીન્સ આની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ કે નહીં, એટલે કે કેપેસિટન્સ ઇન્ક્રીઝ થઈ ગયું. કેટલા ટાઈમ્સ થઈ ગયું, તો કે કે ટાઈમ્સ થઈ ગયું. કઈ રીતે થયું, તો કે ઇક્વેશનથી આપણે એને પ્રૂવ કર્યું છે, પ્રેક્ટિકલી આ વસ્તુમાં જોઈ લીધું આપણે, બરોબર. હવે સપોઝ કે અહીંયા જે પ્લેટ હતી, પોઝિટિવ પ્લેટ, એના પરનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, સરફેસ ચાર્જ ડેન્સિટી એ રો છે. તો નેગેટિવ પ્લેટની એ માઇનસ રો હોય કે નહીં, બરોબર. હવે આનાથી ઓપોઝિટ જે આપણે વચ્ચેના મીડિયમનું એઝમ્પશન લઈએ, બરોબર. આ જે વચ્ચેનું મીડિયમ છે, તો આ વચ્ચેના મીડિયમમાં શું થશે, તો કે વચ્ચેના મીડિયમમાં એક બાજુ પોઝિટિવ ચાર્જીસ છે, એક બાજુ નેગેટિવ ચાર્જીસ છે. હવે એની ડેન્સિટી જે છે, સરફેસ ડેન્સિટી, એ પ્લેટ જેટલી સેમ તો નહીં હોય. તો સપોઝ કે જે પોલરાઇઝર આપણે એન્ટર કર્યું એની નવી ડેન્સિટી આપણે સિગ્મા પી લઈએ. હવે એક બાજુ નેગેટિવ ચાર્જીસ છે, એક બાજુ પોઝિટિવ ચાર્જીસ છે. તો અહીંયા હું લખું માઇનસ સિગ્મા પી, અને અહીંયા હું લખું છું પ્લસ સિગ્મા પી, બરોબર. જે ઇન્સ્યુલેટર હતું એના બે એન્ડમાં તમને ડિફરન્ટ ટાઈપની સરફેસ ચાર્જ ડેન્સિટી જોવા મળશે. તો આ કેસમાં જે લેફ્ટ પ્લેટ છે જેની ઉપર પોઝિટિવ ચાર્જીસ હતા અને હવે નજીકમાં ડાઇલેક્ટ્રિક મીડિયમ છે એમાં નેગેટિવ ચાર્જીસ આવ્યા, એના પરની ટોટલ ડેન્સિટી કેટલી, તો કે એ થઈ જશે સિગ્મા માઇનસ સિગ્મા પી. ટેક્સ્ટબુકમાં તમને આ રીતે સોલ્યુશન આપ્યું છે, કન્ફ્યુઝ થવાની જરાય જરૂર નથી. આ વસ્તુ પણ બહુ ઇઝીલી સમજી શકાય. બટ જો તમારે સી ઇક્વલ્સ ટુ ઓર સી ડેશ ઇક્વલ્સ ટુ કે સી રિલેશન સુધી પહોંચવું હોય તો આપણે જે રીતે ઇક્વેશન ડિરાઈવ કર્યું છે એ પણ બહુ જ ઇઝી વે છે અને એક્સેપ્ટેબલ પણ છે. તમે એક્ઝામમાં લખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે તમે એ રીતે સી ડેશ ઇક્વલ્સ ટુ ઓર સીએમ ઇક્વલ્સ ટુ કે સી રિલેશન સુધી પહોંચ્યા છો. અને આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરશો આન્સર તો પણ એમાં જરાય ખોટું નથી. જે ટેક્સ્ટબુકમાં મેથડ આપી છે એમાં તમને નવી ચાર્જ ડેન્સિટી છે ને આવી આપેલી છે, સિગ્મા માઇનસ સિગ્મા પી. એ ઇલેક્ટ્રિક ફિલ્ડના કોન્સેપ્ટથી ફાઇન્ડ આઉટ કર્યું છે, બરોબર. ઇલેક્ટ્રિક ફિલ્ડના કોન્સેપ્ટમાં સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બે પ્લેટ વચ્ચેનું કેટલું હતું, તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે નવું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થયું, તો કે ડેન્સિટી થઈ ગઈ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. અને આનો જ યુઝ કરી ને જે આપણે ફર્સ્ટ ટાઈમ કેપેસિટન્સનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું હતું એપ્સિલોન 0 એ અપોન ડી, એ જ કેસમાં હવે તમને રિઝલ્ટ મળશે કે એપ્સિલોન 0 એ અપોન ડી. અને એપ્સિલોન 0 એ અપોન ડીને તો આપણે સી કહીએ જ છીએ, એટલે ઇટ મીન્સ નવું કેપેસિટન્સ થઈ જશે કે ટાઈમ્સ સી. જે રિઝલ્ટ ઓલરેડી આપણે ફાઇન્ડ આઉટ કરી જ લીધું છે, બરોબર. તો કેપેસિટન્સ વિલ બી કે ટાઈમ્સ વેન યુ ઇન્સર્ટ અ ડાઇલેક્ટ્રિક મીડિયમ ઓફ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે બિટવીન ટુ પ્લેટ્સ ઓફ ધ પેરેલલ પ્લેટ કેપેસિટર. તમે પેરેલલ પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે હોય એવા મીડિયમનો તમે ઇન્સર્શન કરશો, ઇટ મીન્સ ઇન્સર્ટ કરશો, તો કેપેસિટન્સ એનું કે ટાઈમ્સ થઈ જશે. તો આ હતું ઇફેક્ટ ઓફ ડાઇલેક્ટ્રિક ઓન કેપેસિટર ઓર કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર. કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરશો તો કેપેસિટન્સમાં શું ચેન્જ આવશે, બરોબર. તો હવે આપણે વાત કરીએ બહુ ઇઝી ટોપિકની, જે તમે ઓલરેડી 10થમાં સ્ટડી કરી ગયા છો, બરોબર. બસ ખાલી થોડો ઘણો ફેરફાર છે. ત્યાં તમે રેઝિસ્ટર માટે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન જોયા હતા. અહીંયા તમે કેપેસિટર માટે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન જોશો, બરોબર.
આ ટોપિક આપણે હમણાં રિસન્ટલી જે કન્ક્લુડ કર્યો એ પાછો એકવાર જોઈ લ્યો, એવું હોય તો મેથ્સ એનું જોઈ લ્યો જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હોય. બરોબર, ઊંડા શ્વાસ લઈ લ્યો એક બે, એટલે પછી આપણે આગળ વધીએ. તો એના પછી છે કોમ્બિનેશન ઓફ કેપેસિટર્સ. એમાં પહેલું કોમ્બિનેશન છે કેપેસિટર ઇન સિરીઝ. હવે જ્યારે સિરીઝમાં કેપેસિટર્સ હોય તો સપોઝ કે કેપેસિટર 1 જેની કેપેસિટન્સ છે C1 અને કેપેસિટર 2 જેનું કેપેસિટન્સ છે C2, આ બેને તમે એક બેટરી સાથે સિરીઝમાં કનેક્ટ કરો છો. તો કેરેક્ટરિસ્ટિક ઓફ સિરીઝ કોમ્બિનેશનની ખૂબીલિટી, સ્પેશિયાલિટી શું છે? તો કે જે સિરીઝ કોમ્બિનેશન હશે ને એમાં બેટરીનો જે વોલ્ટેજ હશે ને V, એ બે પાર્ટમાં ડિવાઈડ થશે. પેલું અહીંયા આવશે V1 અને અહીંયા આવશે V2. પણ થશે શું ખબર છે? ટોટલ છે ને એ બેયનો સેમ થશે. કોના જેટલો? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો. સપોઝ કે અહીંયા ત્રીજું કેપેસિટર હોત તો એને અક્રોસ શું આવત? તો કે એને અક્રોસ V3 આવત. તો હજી આપણે આમાં શું એડ કરત? તો કે હજી V3 એડ કરી દેત. સપોઝ કે આવું ચોથું કેપેસિટર હોત તો આપણે શું કરત? તો કે V4 કરત. તો કે આમાં શું થાય? તો કે એલ્જિબ્રિક સમ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ across all the capacitors will be equal to total potential V. બેટરીનો જે વોલ્ટેજ છે બધા જ કેપેસિટર, જેટલા સિરીઝમાં કેપેસિટર છે ને બધાને અક્રોસ જે પોટેન્શિયલ ડિફરન્સ તમને મળે ને એનું સમેશન કરો એટલે પાછું તમને બેટરીના વોલ્ટેજ મળી જાય. ઇટ મીન્સ V ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2. આપણે અત્યારે બે જ કેપેસિટરની વાત કરીએ છીએ. તો આમાં થશે શું? તો કે ચાર્જીસ છે ને એ બધા ઉપર સેમ જ આવશે. બિકોઝ સિરીઝ કોમ્બિનેશનનું એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે કે કરંટ ફ્લોઈંગ થ્રુ ઓલ ધ કેપેસિટર્સ ઓર ઓલ ધ એલિમેન્ટ્સ વિલ બી સેમ. સિરીઝનું એક ખાસ સ્પેશિયાલિટી છે કે બધામાંથી સેમ કરંટ ફ્લો થશે. તો ચાર્જીસ બધામાં કેવા હશે? તો કે સેમ. હવે આપણે શું કરીએ? લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડને ક્યુથી ડિવાઈડ કરી નાખીએ. તો V ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2માં V અપોન ક્યુ ઇક્વલ્સ ટુ થશે V1 અપોન Q1 પ્લસ V2 અપોન Q2 વિચ વિલ બી ઇક્વલ્સ ટુ Q. Q1 અને Q2 સેમ જ હશે Q જેટલા. તો આપણી પાસે રિલેશન છે Q ઇક્વલ્સ ટુ CV. તો એમાંથી તમે V અપોન Qનો રિલેશન લેશો તો એ તમને 1 અપોન C મળશે. તો અહીંયા કેપેસિટરના સિરીઝ કોમ્બિનેશનનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ એટલે કે ફાઇનલ રિઝલ્ટન્ટ કેપેસિટન્સ વિલ બી 1 અપોન C ઇક્વલ્સ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2. હવે આ આપણને થોડુંક નવું લાગશે. એનું રીઝન છે કે 10થમાં જે આપણે રેઝિસ્ટરનું સિરીઝ કોમ્બિનેશન જોયું ને એ કઈ રીતે હતું? તો કે R1 પ્લસ R2. અને પેરેલલનું કઈ રીતે હતું? તો કે 1 અપોન R ઇક્વલ્સ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. યસ ઓર નો? તો અહીંયા એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ રિલેશન મળ્યો કે નહીં? તમે જો, તમે જ્યારે બે કેપેસિટરને સિરીઝમાં અટેચ કર્યા તો એનું રિઝલ્ટન્ટ કેપેસિટન્સ ઓર ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તમને કઈ રીતે મળ્યું? તો કે 1 અપોન C ઇક્વલ્સ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2. ઇટ મીન્સ જેવું રિઝલ્ટ તમને રેઝિસ્ટરના પેરેલલમાં મળે છે એવું તમને કેપેસિટરના સિરીઝમાં મળશે. શું થશે? જેવું રેઝિસ્ટરના પેરેલલમાં મળશે એવું અહીંયા કેપેસિટરના સિરીઝમાં મળશે. તો એનાથી હજી ઓપોઝિટ થવું જોઈએ ને. રેઝિસ્ટરના સિરીઝનું જે રિઝલ્ટ હતું એ અહીંયા આપણને કેપેસિટરના પેરેલલમાં મળશે. તો એ જોઈ લઈએ. તો હવે પહેલાં આ જ ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ કે જ્યારે આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ બે કેપેસિટરને જેના કેપેસિટન્સ C1 અને C2 છે. બરોબર? તો સપોઝ કે બે કરતાં વધારે કેપેસિટર્સ હોય. સપોઝ કે n કેપેસિટર્સ છે. n could be anything, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 100, 200, anything, right? So, એ થશે
1/c ઇક્વલ્સ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 પ્લસ 1/c4 પ્લસ અપ ટુ અપ જેટલા કેપેસિટર હોય 7, 10, 20, 200 આપણે પહેલાં જ કીધું એમ ત્યાં સુધી તમારે આવું એડિશન કરતું રહેવાનું. સો C equivalent or C resultant is denoted by CEQ. EQ stands for equivalent or CR લખેલું આવશે, સફિક્સમાં R આવશે, ઇટ મીન્સ રિઝલ્ટન્ટ કેપેસિટન્સ. તો એ આ રીતે મળશે. પાછું યાદ દેવડાવું છું, રેઝિસ્ટરનું પેરેલલ એટલે કેપેસિટરનું સિરીઝ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો કે 2 capacitors of capacitance 5 microfarad are connected in series. Find the equivalent capacitance of the combination. બેયના કેપેસિટન્સ સેમ છે, 5 માઇક્રોફેરેડ 5 માઇક્રોફેરેડ. તો 1/c ઇક્વિવેલન્ટ બરાબર થશે 1/c1 પ્લસ 1/c2. સો આપણે એલસીએમ લઈએ, ડિનોમિનેટરમાં આવશે c1 ઇન્ટુ c2, ન્યુમરેટરમાં આવશે c2 પ્લસ c1. હવે 1/c ઇક્વિવેલન્ટ છે એનું આપણે ઇન્વર્સ કરી નાખીએ તો c ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ c1 ઇન્ટુ c2 ડિવાઈડ બાય c1 પ્લસ c2. હવે બેયના કેપેસિટન્સ સેમ જ છે 5 5, તો 5 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 5 પ્લસ 5, 25 ડિવાઈડ બાય 10 which will be 2.5 and both the capacitance are given in microfarad, so answer will be also in microfarad. So equivalent capacitance will be 2.5 microfarad. તો બહુ જ ઇઝી છે. તમે ઓલરેડી 10thમાં રેઝિસ્ટરના સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન જોઈ ગયા છો. આ કેસમાં ખાલી આપણે યાદ એટલું રાખવાનું છે કે રેઝિસ્ટરનું પેરેલલ એટલે કેપેસિટરનું સિરીઝ, અને હવે આપણે જેની ઉપર જઈએ છીએ કે રેઝિસ્ટરનું સિરીઝ એટલે કેપેસિટરનું પેરેલલ. તો કેપેસિટરના પેરેલલ કોમ્બિનેશનની વાત કરીએ તો કે બે કેપેસિટર છે C1 અને C2, એને પેરેલલમાં અટેચ કર્યા છે. હવે પહેલા કેસમાં આપણે શું કીધું તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ સિરીઝ કોમ્બિનેશન ઇઝ that charge stored in each and every capacitor will be same. બટ પેરેલલ કોમ્બિનેશનમાં શું થશે તો કે પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ઈચ એન્ડ એવરી કેપેસિટર વિલ બી સેમ. આ કેસમાં કેટલા કેપેસિટર છે તો કે બે કેપેસિટર છે C1 અને C2. તો એ બેને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે તો કે V અને V, એટલો જ થશે બેટરી સાથેનો, બરોબર. તો કેરેક્ટરિસ્ટિક ઓફ પેરેલલ કોમ્બિનેશન which is PD across potential difference across all the capacitors will be same. Now we know that Q1 equals to C1V and Q2 equals to C2V. અહીંયા મેં V1 V2 નથી લખ્યું because બેયના પોટેન્શિયલ સેમ જ છે. તો હવે બેટરીમાંથી જે ચાર્જ આવશે એ બે કેપેસિટરમાં ડિવાઈડ થશે. ટોટલ I આવશે એમાંથી એક કેપેસિટરમાં જશે I1, એકમાં I2, જેની જેવી કેપેસિટી એ પ્રમાણે એને અકોર્ડિંગ ચાર્જ છે એ ડિવાઈડ થશે, બટ ટોટલ તો સેમ જ રહેશે. હવે ચાર્જ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન ટી, ચાર્જ અપોન યુનિટ ટાઈમ, આપણને ખ્યાલ જ છે. તો ઇટ મીન્સ ટોટલ ચાર્જ છે ને બે કેપેસિટરનો એનું સમેશન ટોટલ બેના ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ, જે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ પરનો ચાર્જ હોય ને ક્યુ, એના જેટલો થશે. એટલે કે ક્યુ ઇક્વલ્સ ટુ થશે Q1 પ્લસ Q2. It means algebraic sum of charge on all the capacitors will be same as total charge. જેટલો બેટરીમાંથી ટોટલ ચાર્જ આવે એનું સમેશન થશે. તો તમે Q ઇક્વલ્સ ટુ Q1 પ્લસ Q2માં Q એટલે ટોટલ ચાર્જ, તો Qના પ્લેસ ઉપર તમે Q ઇક્વલ્સ ટુ CVમાંથી ટોટલ કેપેસિટન્સ, ઇટ મીન્સ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ, અને વોલ્ટેજ V ઇક્વલ્સ ટુ C1 V1 પ્લસ C2 V2 લખી શકો. પણ આપણને ખ્યાલ જ છે કેરેક્ટરિસ્ટિક ઓફ પેરેલલ કોમ્બિનેશન V1 ઇક્વલ્સ ટુ V2 ઇક્વલ્સ ટુ V, બધામાં PD સેમ હશે પોટેન્શિયલ ડિફરન્સ. તો આ થશે C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V ઇક્વલ્સ ટુ C1V પ્લસ C2V. હવે V કેન્સલ થઈ જશે તો તમને C ઇક્વિવેલન્ટ મળ્યું C1 પ્લસ C2. ઇટ મીન્સ પેરેલલ કોમ્બિનેશન ઓફ કેપેસિટર
will give you answer same as the series combination of resistor. જ્યારે તમે રેઝિસ્ટરને સિરીઝમાં અટેચ કરો તો બધાનું એડિશન કરો છો ને R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ Rn. એ જ રીતે જ્યારે પેરેલલમાં કેપેસિટર્સ હોય ને ત્યારે એનું એડિશન થશે. પહેલાં જ મેં કહી દીધું તમને, સિરીઝ ઓફ કેપેસિટર વિલ ગીવ આઉટપુટ એઝ પેરેલલ ઓફ રેઝિસ્ટર, અને પેરેલલ ઓફ કેપેસિટર વિલ ગીવ આઉટપુટ એઝ સિરીઝ ઓફ રેઝિસ્ટર. બેયનું ઇન્ટરચેન્જ થઈ જશે. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. અને સપોઝ કે આવા n કેપેસિટર્સ એકબીજા સાથે પેરેલલમાં હોય તો n સુધી એડિશન થશે, C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ C4 પ્લસ અપ ટુ Cn. તો આજે આપણે જોયું કે કેપેસિટરમાં જો બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરીએ તો નવું કેપેસિટન્સ કેટલું થશે. કેપેસિટર્સને આપણે સિરીઝમાં ઓર પેરેલલમાં અટેચ કરીએ તો એના ઇક્વિવેલન્ટ ઓર રિઝલ્ટન્ટ કેપેસિટન્સ કેટલા મળશે. તો આ ત્રણેય થિયરી તમારે હોમવર્કમાં કરવાની છે. PDF આખી પાછી તમને એક વખત બતાવી દઉં. આ એક લાસ્ટ પેજ છે એનું. પોઝ કરીને નોટ કરી લેજો. સાથે સાથે નોટ કરો લેક્ચરમાં, એ વધારે સારું રહેશે. બરાબર, ફર્સ્ટ ઇનિશિયલથી સ્ટાર્ટ કરીએ આપણે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફોર્સ અને પોટેન્શિયલ એ ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ થતાં ડિવાઈડ બાય કે થશે. ખાલી એક કેપેસિટન્સ જ એવું છે જે કે ટાઈમ્સ થશે, રાઈટ. બાકી બધું શું થશે તો કે ડિવાઈડ બાય કે થશે. ખાલી કેપેસિટન્સ જ એક એવું છે જે કે ટાઈમ્સ થશે. અને લાસ્ટમાં આપણે કેપેસિટરના સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન જોયા. બરાબર. હવે ઘણા દિવસથી આપણે કોઈ નવી વાત નથી કરી, તો આજે નાનકડી એવી આનંદ આવી જાય એક નવી વાત કરી નાખીએ. તો તમારી સામે કંઈક ઇમેજ છે, જો. ઇન 1953, due to high speed, the F-11 fighter shot itself because it was faster than its own bullet. એક ફાઇટર જેટમાંથી પાયલટે બુલેટ ફાયર કરી અને એ બુલેટ એ જ ફાઇટર જેટને લાગી બિકોઝ ધ ફાઇટર જેટ વોઝ ફાસ્ટર દેન ઇટ્સ ઓન બુલેટ. હવે આવું તો કેમ પોસિબલ થાય? તો કે આવું પોસિબલ એટલે થયું કે જેવી ફાઇટર પાયલટે બુલેટ ફાયર કરી, એવું શું થયું કે બુલેટ એરમાં વહી ગઈ, જેટથી છૂટી પડી ગઈ. હવે એર રેઝિસ્ટન્સ જેમ વેલોસિટી વધારે હોય એમ વધારે લાગે. બરાબર, વિસ્કસ ફોર્સ યાદ છે આવું કંઈ? થોડુંક ફિઝિક્સ છે ઓબ્વિયસલી, બટ કંઈક નવી વાત કરીએ છીએ કે જેમ તમે બાઇક ઉપર 20-30 કિલોમીટર પર અવરની સ્પીડે જતા હોય તો તમને હાઈવે ઉપર એર રેઝિસ્ટન્સ ઓછું લાગે, પણ એ જ જગ્યાએ તમે 70-80-90 જતા હોય તો આમ ખતરનાક વાળ ઉડતા હોય ને ખતરનાક સામો ફોર્સ લાગે ને આપણને. તો અહીંયા બુલેટની સ્પીડ પણ બહુ વધારે હતી. તો શું થયું તો કે બુલેટને રેઝિસ્ટિવ ફોર્સ બહુ વધારે લાગવા માંડ્યો, રેઝિસ્ટન્સ ઓફ એર. તો બુલેટની સ્પીડ છે ને એ ડિક્રીઝ થવા માંડી અને સડનલી પાયલટને ઈચ્છા થઈ કે હું વધારે સ્પીડથી ટ્રાવેલ કરું. તો સડનલી એણે શું કર્યું? એસેલરેટ કર્યું. હવે બુલેટની સ્પીડ ડ્યુ ટુ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થતી હતી અને પાયલટે પોતાના જેટની સ્પીડ છે ને ઇન્ક્રીઝ કરતો ગયો. તો એક ટાઈમ એવો આવ્યો કે બુલેટ સ્લોલી મૂવ કરતી હતી ને પાછળથી બહુ જ સ્પીડથી આવીને ફાઇટર જેટ છે એ બુલેટ સાથે કોલાઇડ થઈ ગયો. અને આ કોલિઝનના લીધે ફાઇટર જેટ છે એ સળગી ગયું અને ક્રેશ થઈ ગયું. ઇનિશિયલી તો બધાને એવું લાગ્યું હતું કે આ કોઈ ટૂંકમાં કોઈ બર્ડ સાથે ભટકાણું અથવા એના લીધે થઈને આ ફાઇટર જેટ છે એ ક્રેશ થઈ ગયું, ક્રેશ લેન્ડ થયું. બટ પછી આપણે આ ફોરેન્સિક લેબોરેટરીવાળા હોય ને, FSL ડિપાર્ટમેન્ટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, તો એમણે આખું રિસર્ચ કર્યું. પછી ખ્યાલ પડ્યો કે એ ફાઇટર જેટમાંથી છૂટેલી બુલેટના લીધે જ ફાઇટર જેટ છે એ
ક્રેશ થઈ ગયું. એટલે ઘણીવાર એવું થાય ને કે આપણા જ ગુસ્સાના લીધે આપણું નુકસાન થઈ જાય, એમ કોકનો ફાયદો થઈ જાય. એટલે આ એના જેવું છે એમ, કે તમારા જ ગુસ્સાના લીધે તમારું કંઈક નુકસાન થઈ જાય, પોતાની જ ગોળીથી આપણે પોતે જ મરી જાય, એના જેવું. તો આ બ્રહ્મજ્ઞાન સાથે આપણે આ લેક્ચરનો અહીંયા એન્ડ કરીએ છીએ, બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક લઈને. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો અને ઘરે રહ્યો, હેલ્ધી રહ્યો, બરાબર? છૂટછાટ મળી છે એટલે પછી રખડવા ન નીકળી જતા બહાર, બરાબર? ગ્રીન ઝોન છે અને ગ્રીન જ રહેવા દેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.